તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ અને સુપ્રભાત. આપણે ગોવાથી ફરીને પછી આપણે સીધા આવી ગયા છે દીવમાં. કે મહિના દિવસથી બ્લોગ આપણે કે મૂક્યો નથી. અત્યારે આપણે છે દીવમાં, કે કાલે સફર હતો, કાલે હું થાકી ગયો તો સૂઈ ગયો હતો. અત્યારે અમે દીવમાં છે. આજે અમારે એક જગ્યાએ જવાનું છે હોસ્પિટલના કામેથી. અત્યારે અમે હોટલની બહાર નીકળી ગયા. ચા પાણી નાસ્તો બાસ્તો થોડુંક કરીએ. આપણે ગાડી કાઢીએ છીએ અત્યારે. મળીએ, આપણે ચા પીએ, નાસ્તો કરીએ. સવારે અત્યારે 8:30 થઈ ગયા છે, એટલે પછી આપણે આગળ તમને પછી હમણાં બીચે આવીએ. તો મિત્રો, અમે તો ગાડી રિવેસમાં કાઢીએ છીએ અત્યારે. કે એમાં એક ગાડી પડી છે ઓલરેડી. અત્યારે રિવેસમાં ગાડી કાઢીને ચા પીએ. સવારના 7:30 થઈ ગયા છે. પછી વિઝિટમાં જવું છે હોસ્પિટલના. ગાડી કાઢીએ આપણે. હું ભાઈ હું ગાડી રિવર્સ મારવી પડે એમ જ છે કે જગ્યા નાની છે. સિંગલનો રસ્તો છે, અહીંયા વળા કરવાનું કંઈ છે નહીં આપણે અત્યારે. શું કહે સાહેબ, મજા એક નંબર? શું કહે આપણે ચા પીએ? હાલો મિત્રો, અમે આવ્યા છે અત્યારે ચા પીવા પેરામાઉન્ટ. ત્યાં તો ચા ક્યાં સારી મને ખબર નથી અમને. એનું કારણ છે કે અહીંયા આપણે એક ફ્રેન્ડ છે, એટલે આપણે એને કેતન ચારણ્યા કરીને નામ છે એનું. એની પાસે આવ્યા, એને મળવા આવ્યા છે. બસ ચા પીને અમે એથી નીકળીએ હમણાં થોડીક વારમાં. કે અમારા હોસ્પિટલના કામે એક પેશન્ટને જોવા જવાનો છે અત્યારે. ગાડી ત્યાં પાર્કિંગ કરી દીધી છે. ચા પીએ આપણે. મિત્રો, ચા પી લીધી છે અને આપણે 20 મિનિટ આ સ્ટે કર્યો. ઘડીક બેઠા આપણે કેતનભાઈ થોડી વાતચીત કરી આપણે અત્યારે. તો ગાડી ભાઈ કાઢે છે. હવે જવાનું છે ભાઈ હોસ્પિટલે, કામ થોડુંક છે, જવાનું છે. તો અત્યારે નીકળી જશું અત્યારે. પછી હવે આરામથી બીજે તો ખરું નથી કે ટાઈમ થઈ ગયો, ઓવર થઈ ગયો અત્યારે. હવે જઈએ સીધું જુનાગઢ જવાનું છે. હવે થાકી ગયા ભાઈ, હવે ખોટા લોકો ખાવાની મજા આવી. તો આપણે અત્યારે આવી ગયા છે એક જગ્યાએ, જેમ કે સાહિલભાઈ છે, એના મિત્ર છે આપણા. અહીંયા એ કે મચ્છી ખવડાવીએ આપણે. એ મચ્છી ખાઈએ આપણે. ગાડીમાં પાર્કિંગ કરીએ આપણે અત્યારે. પવન મિત્રો પવન એટલો મસ્ત આવે છે ને અત્યારે, મજા આવે. અત્યારે આપણે જે ભાઈ હતા એની વાત થઈ હતી. અત્યારે આપણે જવાનું છે આ બોર્ડમાં. સાહિલભાઈ બેઠા. શું સાહેબ, આપણે આ બોર્ડમાં આપણે અત્યારે જવાનું છે ફરવા. અત્યારે આટો મારવાનો છે આપણે. આટો મરાવ છે, મજા પણ એટલી આવશે, તમને બતાવશું બધું અત્યારે. કે દીવની અત્યારે આવી મજા હોય આપણે અત્યારે. મિત્રો, સાહિલભાઈ આપણે બેઠા હતા, તે મને કહે કે તું આવી જાય. હું બેસી ગયો, મજા આવે અત્યારે. અત્યારે એક ભાઈ આવે છે અત્યારે, પછી બોટ ચાલુ કરીએ. શું કે સાહિલભાઈ, ટ્રીપ મારીએ? મિત્રો, ફાઇનલી અત્યારે આપણે ગયા. સ્મિતભાઈના પપ્પા આવી ગયા છે અત્યારે. સ્મિતના પપ્પા આવી ગયા છે અત્યારે. જોઈ આપણે બોટ ચાલુ કરશે હમણાં. અને અત્યારે આપણે જવાનું છે થોડુંક દરિયામાં જવાનું છે, કે આપણે આટો બાટો મરાવ છે અત્યારે. થાય આપણે અત્યારે નજારો બહુ મસ્ત છે. તડકો હે પણ અત્યારે પણ પવન બહુ મસ્ત ઠંડો આવે છે અત્યારે. તો મજા પણ એવી આવે છે અત્યારે. ત્યાં સ્મિતભાઈ બધું કે ભાઈ ચંપલ બધા બહાર કાઢી નાખતો ભાઈ. આપણે ચંપલ ને બધે રાખી દીધું છે બરાબર અત્યારે. પવન અત્યારે એવો હોય ને કે અત્યારે અવાજ મારો આવતો નહીં હોય મારા ખ્યાલથી બને એટલો. તો બધા બેસી ગયા હે. તો મિત્રો, મોટા ભાઈ મશીન ચાલુ કરી દીધું હોય એનું. હમણાં જો ભાઈ દોરી કાઢે. અત્યારે નીકળવાના છે અત્યારે. જોઈએ કેવી ફિલિંગ આવે, કેવી મજા આવે, આપણે આગળ જોઈએ અત્યારે. તો મિત્રો, અત્યારે ચાલુ થઈ ગઈ છે, બધા નીકળી ગયા અત્યારે. અમે નીકળી ગયા ભાઈ. બહુ મજા આવે અત્યારે. મિત્રો, અત્યારે ફાઇનલી અમે અત્યારે વચમાં આવી ગયા. ત્યાં બીચ છે અત્યારે, તમે દેખાય નહીં. અત્યારે બોટમાં બેસી ગયા બધા. હા સાહેબ, બધા બેઠા અત્યારે. મજા ફૂલ આવે અત્યારે. તો મિત્રો, અત્યારે બધા ફૂલ વચમાં આવી ગયા છે. મિત્રો, અત્યારે બધા ફૂલ વચમાં આવી ગયા છે. સામે જેલ દેખાય છે. આજે તમને તો બતાવું ને. આજે પછી આર્મીની બોટ છે, નામ છે પણ આપણે નામ આવડતું છે નહીં અત્યારે. ઠંડો પણ એવો છે, મજા પણ એટલી આવે છે.
પણ પવન અત્યારે એટલો છે ને તમને અમારા ખ્યાલથી પવનનો અવાજ વધારે આવતો હોય છે તો અમને અત્યારે ફૂલ મજા આવે અત્યારે. શું કહે તુષારભાઈ? એક નંબર નજારો બહુ મસ્ત છે. તો મિત્રો અત્યારે અમે તો અહીંયા ભૂગી ગયા જો. મજા પણ એટલી આવે છે કે વાત પૂછોમાં એટલી. આપણે ગોવા ક્રુઝમાં બેઠા હતા આપણે મજા એટલી આવતી હતી. આ તો ખુલ્લી છે, ઓલી ખુલ્લી હતી આ નાની છે પણ મજા પણ એટલી આવે ને. ખુલ્લુમાં મજા આવે વધારે પણ. તમે જોવો તો ખરા મજા તો મિત્રો અત્યારે જેલની સાવ નજીક આવી ગયા છે. જો આ જેલ આ સામે દેખાય ને. ફૂલ મોજ. જેલ સાવ બાજુમાંથી. અમે તો કોઈ આવ્યા હશો દીવમાં પણ તમે કોઈ આ મોજ તો કરી જ ના હોય ને. તો આ જેલ હાવ બાજુમાં. ફટાફટ પડે જેલ આવી. અત્યારે આપણે સાવ જેલની બાજુમાં આવી ગયા. જો મારી જેલ. એ વાંધો નહીં. હાવ જેલની હાવ બાજુમાં આવી ગયા. અત્યારે ફૂલ મોજ આવે. ફોટો પાડના ફટાફટ બોટ લે. મિત્રો અત્યારે જો કે બોટ જો કે લે મજા પણ એટલી આવે હે કઈ ઘટતો હતી. શું કે સાહિલભાઈ કેવી મજા આવે? ફૂલ મોજ આવે. મિત્રો તમે દીવ આવ્યા હશો પણ તમને એક જગ્યા તમે એવી છે તમે અહીંયા ગયા છો પણ તમને આ બાજુ ફોટા પાડ્યો તો કોમેન્ટમાં કહેજો. હવે સાવ બાજુમાં છે પણ તમને હે ને ફોનમાં દૂર દેખાય છે. સાવ બાજુમાંથી ફોટ જાય છે. મિત્રો અત્યારે અમે બધા ફરીને અત્યારે બસ આવી ગયા છે પણ અત્યારે બોટ છે ને કરે આ વસ્તુ જોવા જેવું છે. અત્યારે બોર્ડને ફેરવે છે. કલાક થાય આગળથી રહેલું આખો બંબુ છે આખી બોટ જે આખું વહી જશે તો આખું વહી ગયું. એટલું ઊંડું છે એમ રિવેશમાં લે છે અત્યારે. પાર્ક કરી જોવા જેવું. પાર્ક કરેલા આપણે તો 2 વ્હીલ 4 વ્હીલ પાર્ક કરતા હોય આ બોટ પાર્ક કરી જોવા જેવું છે. જો આ બંબુ કેવડો મોટો છે જોજો હમણાં કેટલો આખો વહી ગયો જોઈ લો. રિવેશમાં લે જોવા જેવું ફાઇનલી મિત્રો અમે ફરીને આવી ગયા છે. આપણે ગયા હતા આપણે બોટમાં ઉતરી ગયા. તુષારભાઈ કે ફોટો પાડી દઈએ તો પાડી દે. ચાર્જિંગ છે નહીં ફોનમાં. તડકો એટલો ફોન પર ગરમ થાય છે ને વ્લોગ ચાલુ છે આપણે એટલે બેટરી બહુ ઉપાડે. ફોટો પાડી મળીએ મિત્રો. અત્યારે બધા અમે નક્કી કર્યું છે કે જમવા જવાની તૈયારી કરીએ છીએ. જમીન સીધો જુનાગઢથી કરવાનું છે કે આપણે અહીંયા કંઈ કામ છે નહીં. આપણે કંઈ હવે જે કામ હતું હોસ્પિટલનું એ પતી ગયું છે. પેશન્ટને જોવાઈ ગયા છે. આ કામથી આપણે આવ્યા હતા કે ફરવા આપણે આવ્યા હતા. હવે ફરવાનું કામે થઈ જાય ને એ કામે થઈ જાય. બધા એટલે બેસી ગયા આપણે બેસીએ. જમવાનું તો સી ફૂડ છે અત્યારે જોઈએ આપણે. અત્યારે જમવાનું જ છે આપણે મળીએ જમવા ત્યારે. તો ફાઇનલી મિત્રો અમે ક્યાંના દીવ નીકળી ગયા છે જમી કરીને. અત્યારે રસ્તામાં છે કે કોડીનોર વહી ગયું છે ને આપણે વેરાવળ વહી ગયું છે. અત્યારે વેરાવળ પછી આપણે ટોલ નાખતો હોય અહીંયા માધવ હોટલ આવે છે. આપણે અહીંયા બધા સાહેબ કે નાસ્તો કરવો હોય પાણી પીવું હોય લેવું હોય ચા પાણી પીએ વાંધો નહીં. ચા પાણી પીએ ગાડી રાખી છે અત્યારે. જો આ ક્રેટા પાર્ક કરી છે આપણે જાય અત્યારે નાસ્તો બાસ્તો કરીએ ચા પીએ પછી મળીએ આપણે. મિત્રો અત્યારે ચા પાણી પી લીધા અને ગાડી જો ઊભી છે. આપણે માધવને બાય બાય કરીએ કે જુનાગઢ જવું છે કે તો કંઈ ટાઈમ વેસ્ટ કરો નથી થતો. આપણે જુનાગઢ જવું હોય મોડું થાય છે. ખોટું આપણે કંઈ કામ નથી રસ્તામાં. હમણાં આરામથી નીકળશું. અત્યારે આરામ પૂછતા અહીં 3 કલાક પૂછતા થયા. હા ગાડી આરામથી આખીએ કે આપણે કંઈ ઉતાવળ છે નહીં. આપણે આરામથી આપણે 8 વાગે નોકરી પર જવાનું છે એટલે આપણે કંઈ ઉપાધિ નથી. સારું હાલો આપણે મળીએ સીધા જુનાગઢ. અત્યારે માધવ થઈ ગયું છે. આપણે લેટ થઈ ગયું છે. માધવ ઊભા ચા પાણી પીતા વાતો કરતા હતા એટલે અત્યારે કાંઈ થઈ ગઈ છે. આપણે મોડું કરવાનું થતું નથી. આપણે નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે કે અત્યારે વાગી ગયા છે 7. અત્યારે તમે નોકરી પર જવાનું છે. અત્યારે તમને આ જો દીવનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. આવા નવા તમને બ્લોગ જોવા મળશે. ગુડ બાય.